લાલકૃષ્ણ અડવાણી હતા કે વાજપેયી હતા, એ આ બંનેની અંદર વાજપેયીને નરમવાદી માનવામાં આવતા હતા અને અડવાણીને હાર્ડકોર હિન્દુ માનવામાં આવતા હતા. પણ છતાં લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન જાય છે અને જીનાની મઝાર ઉપર ચાદર પણ ચઢાવે છે. આજે કયો નેતા ભારતીય જનતા પાર્ટી પાસે એવો છે કે હિન્દુત્વ એ અમારી વિચારધારા છે પણ મુસલમાનોને અમે તિરસ્કાર નથી કરતા, મુસલમાન આપણો હિસ્સો છે, દેશનો હિસ્સો છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ એ હિસ્સો હોઈ શકે. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે કેશુભાઈનો સમય પૂર્ણ થયો, નરેન્દ્ર મોદીનો યુગ શરૂ થયો ગુજરાતમાં અને દેશમાં. પછી જે મુસલમાનો ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો કરતા હતા ધીરે ધીરે સાઇડ લાઈન થવા લાગ્યા. આજે ભારતીય જનતા પાર્ટી પાસે લઘુમતી મોરચો છે. હા, નામ પૂરતું મને લાગે, નામ તો છે કે લઘુમતીઓનો મોરચો પણ છે, જેના પ્રમુખ કે મંત્રી એ મુસ્લિમ નેતાઓ છે. પણ એમનું ગુજરાતના રાજકારણમાં કે ગુજરાતના સંગઠનમાં એમનું મત ક્યાં છે, એમનું વર્ચસ્વ ક્યાં છે? એટલે તમે જુઓ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજ સુધી ભાજપ કોઈ મુસલમાનને ટિકિટ નથી આપતું.